ભારતભરમાં અત્યંત પવિત્ર માઈ મંદિરો આવેલા છે, ત્યારે આજે શક્તિના એક કલ્યાણકારી સ્વરૂપના આપને દર્શન કરાવીશું, જેને ભક્તો કહે છે હિંગળાજ માતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી 10 કિલોમીટર દૂર આવેલ છે હિંગળાજ માતાનું મંદિર. આ ધામના ગર્ભગૃહમાં માતાજીની પ્રતિમા શયન અવસ્થામાં બિરાજમાન છે. તો કેવો છે આ ધામનો મહિમા, આવો સાથે મળીને જાણીએ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી 10 કિલોમીટર દૂર આવેલા ઠાંગા ડુંગર પર બિરાજમાન છે મહામાયા હિંગળાજ માતા. ભારતની એકમાત્ર હિંગળાજ શક્તિપીઠ તરીકે જગવિખ્યાત છે. બીજી પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છે. અહીં માતાજીની પ્રતિમા શયન સ્વરૂપે બિરાજમાન છે. સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજીના દર્શન કરવા વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. કહેવાય છે કે મા હિંગળાજની કૃપાથી જે ભક્તોને સંતાન પ્રાપ્તિ થાય છે તેઓ આસ્થાભેર સાંકર અને પેણાના તોલે બાળકને તોલીને માનતા પૂરી કરે છે. જે અહીંયા આપણે હિંગળાજ માતાજી પ્રગટ થયા ને એને 89ની સાલમાં, આજે 29 વર્ષ થયા. અને બાકી એનું સ્થાપન અમારે 11મી પેઢી માયાગીરી બાપુ હતા એની સ્થાપના છે. વિક્રમ સંવત 1630માં ત્યાંથી માતાજીને પ્રગટ કરી શંખ ચીપ્યો અને ત્રિશૂળ ત્યાંથી અહીં લાવેલા, અને અહીં લાવી અને ગુફાની અંદર એને સ્થાપન કરેલું. પછી અમુક પેઢી સુધી 2-3 પેઢી સુધી અમારે એની સેવા પૂજા થયેલી. ત્યારે ગુરુ શિષ્યની પરંપરા હતી, તો 2-3 પેઢી સુધી સેવા પૂજા થયેલી ને અમારે હરિગીરી બાપુ ઉત્તર કાશીમાં જઈને એને જળ સમાધિ લીધી કંઈક કારણવશ. પછી 2-3 પેઢી સુધી ગુફા બંધ થઈ ગઈ. માતાજીએ 89ની સાલમાં મારા ઉપર દયા કરી અને મને એને જગ્યા બતાવીની જગ્યાએ અમે ખોદકામ કર્યું. તો તમે જે અંદર દર્શન કર્યા શંખ ચીપ્યો અને ત્રિશૂળ, એના એ પ્રગટ થયા 89માં જેઠ સુદ આઠમને દિવસે. કહેવાય છે કે માયાગીરીજી મહારાજ વિક્રમ સંવત 1630માં માતાજીને બલુચિસ્તાનના મૂળ સ્થાનથી પ્રસન્ન કરીને અહીં લાવ્યા હતા. તેથી આ ધામ શક્તિપીઠ કહેવાય છે. અહીંની ગુફામાં માતાજીની શયન પ્રતિમાના દર્શન થાય છે. તેનું કારણ છે કે બલુચિસ્તાનના મૂળ મંદિરમાં પણ માતાજીની આવી જ પ્રતિમા સ્થાપિત છે. અમારે અહીંયા માતાજીની શક્તિપીઠ પ્રગટ શક્તિપીઠ કહેવાય છે. પ્રગટ શક્તિપીઠ એટલા માટે છે કે એ સમયમાં માયાગીરીજીને માતાજીએ વચન આપેલું કે તમે તમારા સ્થાને પહોંચો અને હું આવું છું. એટલે બાપુ જ્યારે ત્યાંથી પાછા અહીંયા જ્યારે આવ્યા ઠાંગા ડુંગરમાં, ત્યારે ગુફાની અંદર માતાજીએ સ્વયં પ્રગટ થઈ અને એમને દર્શન આપેલા. એટલે ત્યારથી આ સ્થાનને માતાજીની પ્રગટ શક્તિપીઠ કહેવાય છે. શાસ્ત્રોમાં કરેલા ઉલ્લેખ અનુસાર માતા સતીનું બ્રહ્મરંધ્ર એટલે મુખનો તાળવાનો ભાગ ત્યાં પડ્યો હતો. કાળક્રમે હિંગુલાસુર નામના રાક્ષસને બ્રહ્માજીએ વરદાન આપ્યું કે બ્રહ્માંડની અંદર ક્યાંય તારું મૃત્યુ નહીં થાય. જ્યારે હિંગુલાસુરનો કાળ નજીક આવ્યો તેણે પર્વતનું રૂપ લીધું. ત્યારે માતાજીએ પોતાના મુખમાં એને ગળીને તેનો સંહાર કર્યો. અને હિંગુલાસુરનો જ્યારે માતાજીએ સંહાર કર્યો ત્યારે એણે મરતી વખતે માતાજી આગળ 2 વચન માગેલા કે માં, જો તમે મારા ઉપર પ્રસન્ન હોય, તમારા હાથે મૃત્યુ થવાથી મારું તો જીવન ધન્ય થયું અને મૃત્યુ પણ ધન્ય બની ગયું, પણ મારી ઈચ્છા એવી છે કે મારું નામ અમર રહે એવું મને વરદાન આપો. એટલે ત્યારે માતાજીએ એને કીધું કે જા, તારા નામ ઉપરથી હું પૂજાઈશ. એટલે આજે હિંગુલાસુરના નામ ઉપરથી માતાજી હિંગુલા દેવી તરીકે પૂજાય છે. બીજું વરદાન એણે એવું માગ્યું કે મારી યાદમાં દેવ, દાનવ કે માનવ જે કોઈ પણ અહીંયા આવે એને તમામ પાપમાંથી, દોષમાંથી મુક્તિ આપવી. ને ત્યારે એણે માતાજીએ વચન આપ્યું કે જા, આજ પછી જે કોઈ અહીં આવશે એને તમામ પાપ અને દોષમાંથી મુક્ત કરી અને નવું જીવન આપીશ. એ નવું જીવન આપવા માટે થઈ અને ત્યાં બલુચિસ્તાનમાં માતાજી સૂતેલા છે. નવો જન્મ આપવા માટે થઈ અને ત્યાં માતાજી સૂતેલા છે. તો આમ હિંગળાજ માતાનું આ ધામ માની કૃપા મેળવવાનું પવિત્ર માધ્યમ બન્યું છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ચોટીલા.